સ્વાગત છે મિત્રો તમારું નવા બ્લોગમાં। જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। વાગ્યા છે અત્યારે સવારના 8:30 જેવું થાય છે। આપણે છે અત્યારે સાણંદમાં। હવે ખાલી કરવાના ઠેકાણે પોકી દો આવ્યા। જીઆઈડીસી 2 નંબરમાં હે। એક બીજે કારખાને ગયા હતા, ત્યાં ના પાડી કે ભાઈ આઈને બીજે કારખાને, હવે ત્યાંથી 3-4 કિલોમીટર આગળ આવ્યા। હવે અહીંયા આગળ કહે કે 10 વાગે જવાબ આપીએ, તમને મજૂર આવે એટલે ગાડી ખાલી કરીએ, ખાઈને તો પડી જાય। હવે ચાલો જીઆઈડીસી 2 નંબર ગેટમાં આવ્યા। જીઆઈડીસી 2 નંબર ગેટ। હવે આગળ ચોકડી આવે, ત્યાં જઈને એમ કે પૂછી લેજો। અમારું કંપનીનું નામ જ લખ્યું યારા કંપની ટાઇલ, બાકી કોઈ વસ્તુ નહીં, ફોન નંબર કે કંઈ નથી લખ્યું। ગોતો નહીં કે ભાઈ આવો તમારી રીતના ભાઈ। ગાડીવાળા સામે કોઈ કાયું કરવા માગતા જ નથી, જેમ આવો એમ 10 ફેરે પૂછ્યું દહીં પીગા 10%। અમારી ગાડી પડી અહીંયા અશોકભાઈ બેઠા। 10 વાગે મેળ આવે, 10 वागे। कितने बजे खा ले हो? है हो क्या शाम हो जाएगा? शाम हो जाएगा भाई। खालू देखते हो काटो करावे नालो अंदर लीधी हो भाई। खाड़ा ना 10 जेवू थयो गेट में। कंपनी नो कांटो खोटकाई गयो એટલે અહીંયા બીજો એનો ચેક કરવા ગયા હતા। હા ભાઈ જવા દો, હાલો ભાઈ જવા દો। બીજે અહીં કાંટો ખોટકાઈ ગયો એટલે બીજે ગયા હતા કાંટો કરાવવા। હવે અંદર આગળ અમારે જવાનું છે ખાલી કરવા। હાલો તો નાસ્તો લઈ આવ્યા, ભજીયા 20 રૂપિયાના 100 ગ્રામ। સાણંદના ભજીયા હાવ સસ્તા અને સારા હોય। કેવા કોઈ ખાઈએ તો ખબર પડે કેવા ગાશો। હા ખાલી કરવા પૂગી આગળ સેમ્પલ લઈએ પડે ગાડી ખાલી। હાલો નાસ્તો કરી લઈએ। હાલો તમારે કરવો હોય તો ભાઈ સાણંદમાં આવી જાવ તો। ગાડી કેટલીક બાકી રહી કાકા? અડધી થઈ ગઈ, અડધી બાકી રહી। અરે 2-2.5 કલાક બાકી ભાઈ। બે આ ચીણી આવ ડમરી સાવ પાવડર। 12 વાગ્યા હે અમારી ગાડી ખાલી થઈ ભાઈ। પપ્પા મારે લીધા ઓર આખી ગાડી ખાલી। બહુ ઝડપ કરી હો ભાઈ, ખાલી આ ગાડી। આ બ્લોક ના કપ્પા પડ્યા જ્યારે સટ્ટા ચડાવેલા જાય લે। હવે 2-4 બોલ રહે। હાલો ભાઈ ખાલી ઘરે નીકળી જાય, મળીએ આગળ તમને। હજી અમારે ટેકર બોલ જવાનું છે અમારે રેતી ભરવા ચોટીલા। ખાલી થઈ ગઈ અમારી ગાડી। અહીંયા ટપાલ બને ઓફિસમાં, પાણી ઠંડુ આવે ને આરો ભરી ગાડો ભાવ છે। ખાલી કરીને અમે અત્યારે નીકળી ગયા છે। જવાનું છે અમારે વિરમગામ ધાંગધ્રા રોડ ઉપર, રેતી ભરવા જવાનું હોય ચોટીલા। આમ ગયા મારી પાસે આમ જઈએ, આમ કિલોમીટર એક ભાઈને ફોન કર્યો કે હાલો એ અમદાવાદ વિરમગામ હાઈવે ઉપર ચડેગા मार दिया खाली साइड सीधे सीधा विरमगाम થઈ સુરેન્દ્રનગર થઈ ચોટીલા। આ સીધે સીધો રસ્તો ધાંગધ્રા થઈને માળિયા નીકળી જાય ભાઈ। આજે પર અમે જીઆઈડીસી 1 નંબરના ગેટ। હાલો ભાઈ ખાઈ લઈએ। વિરમગામ પહેલા મુદ્દા દહીંનું રાયતું હોય, રોટલી, છાસ।
હાલો તો ડોળિયા બાઉન્ડ્રી પૂગે ગાડાને હવે અમારે જવાનું હોય ચોટીલા ગામમાં થઈને થાનવાળા રસ્તે જવાનું હોય રેતી ભરવા ભેડિયાની ખાલી કરવાની છે અમારે ભાણવર થાય કે પોરબંદર થાય એવા રેતી કાઢવા ત્યાં આવી ગયો અમદાવાદ વાળો હાઈવે અમદાવાદ પોરબંદર ડ્રાઈવર ટર્ન મારી લે એટલે ચોટીલા આગળ આ સીધો અમદાવાદ આમ સીધો રાજકોટ ટોલ નાકું બંધ છે ને ત્યાં ઉભા આવે અમારા ડેકર આખી તાલપત્રી હકેલવી ફરવા જવું ને એટલે આ બધી નાળા કાઢવા ખુલી ગયું ડેકર જો તાલપત્રી 3 ખોલ્યું બધું ખુલ્લું થઈ ગયું ગાડી હવે સીધું આપણે ફરવા જવાનું તાલપત્રી ખેંચી લેવું હવે જો અમારું ડેકર ખુલી ગયું હવે અમારે ક્યાંક નાવું આગળ હા થઈ ગયા તાલપત્રી હકેલી ટ્યુબ મેળવાના હે મેળે હાલો નીકળી ગયા અમે ડેકર હકેલ અમારા એ જો ખાલી હા પતેગા આજે કટકા કરે હોય કઈ ભેગું થતું નથી આમાં ભાઈ ખટારા વાળા એક દિને સમય પતી જવાના પણ માણા કેમ કે રોડ ઉપર આવી જાય રોડ ઉપર તો હાવ પતી જાય આવી હાલત છે ગાડી બહુ ભયંકર સુપર કુંડો ભર્યો આગળ નાઈ લે પછી મળીએ આગળ ચોટીલાની બાજુમાં હે બળદેવ એટલે સુપર જમાવટ આવે જાય નાવે હવે કંઈક ભાઈ થાય જમાવટ જો અશોકભાઈ હવે ફોર્મમાં આવી ગયા આજે લુગડા ધોયા ભાઈ અશોક ને ધોયા મેં ધોયા અશોક એમાં પેલો કેવો ધોબી ને આપે છે લુગડા ધોવા હવે અમે જઈએ ચોટીલા થાનવાળા રસ્તે રેતી ભરવા ચોટીલા ગામમાં પૂગ્યા હાકણ વાળું ખોફ હે ભાઈ તો અમારે હવે આમ જવાનું હા ડ્રાઈવર સાથે સીધો જાય ચોટીલા ગામમાં ગાડી નીકળતી ને તો એંગલ મારી દીધા આવી ગયું ભાઈ ભરવાનું હવે રેતી અમારે જોવાની સારી હોય તો ન ખબર આગળ જવું જોઈએ પાણા દરીને બનાવે માલો પૂછવા જાય હશો માલ લગભગ હે તો નહીં સાણે અહીંયા તો વર્તી હે બાકી ન પાછું બીજે સાણે જવું જોઈએ એક ગાડી છે વાહ બીજે ત્રણે ફોન કર્યો ત્યાં 4-5 ગાડી પડી અહીં સુધી આવ્યા હવે તો પૂછી લઈએ હાલો અહીં તો ભાઈ મેળ આવ્યો ને હવે બીજે ફ્લાઇટ જવા ના પડ્યો તો બંધ છે ડુંગર ઉપર ફોટા પડે માણા જ પીડ્યા નીકળ્યા થાનવાળા રસ્તે થાનવાળા બીજે પ્લેન આવ્યા હવે અહીંયા માલ હે નહીં ભાઈ કે ગાડીને લગભગ અહીં ભરાઈ જાય પાછો ગયો પૂછવા આ એક ગાડી હતી ભરાઈ ગઈ જા હવે અમારે આગળ લગાડવાની આજે ભરીને નીકળી ગાડી જો ભાઈ અમે પટ્ટે લગાડી દીધી સીધો પટ્ટામાંથી માલ આવી જાય હવે માલ છે નહીં આપણે માલ ડમ્ફર ભરવા ગયા પછી ચાલુ થાય કે એટલે અશોકભાઈ ખોલે હતા ઉપરથી સીધી ગાડી પટ્ટે લાગી જાય સીધો પટ્ટામાંથી માલ આવી જાય જો હાલો 8 જેવું થયું ભાઈ અમારી ગાડી લોડિંગ થઈ ગયું છે માલ પડે ઉપર
આગળ પાછળ કરવી પડે, સીધો ગાડીમાં માલ આવે આગળ. હવે અડધી કલાક ગાડી ભરાય જાય, પાછળ આખી ભરાઈ જાય ફૂલ માલ આવે પટ્ટામાં સીધો. माल पर रहती निकले भाई क्यों पाटिया में देखाटू नहीं है ऐसे देखा गाड़ी भराई तो गई हजी अमारे पानी बहु पड़े वहाँ जाइए पासी कांटे चढ़ाव्યું पानी जो रस पड़े गाड़ी में बीजी गाड़ी लगी गई जो वहाँ ऊभी थी अमे गया था ત્યાં અહીં આવી હવે કાંટે ચડાવી કેટલો વજન થાય જોઈએ જાઓ કાંટે જો ભરીને અમે નીકળી ગયા ભાઈ. આ તરણેતરનો મેરો અટાણે ચાલુ છે, ફૂલ ટ્રાફિક છે, લાઈન પડી જાય. અમારે જવાનું છે ભાણવડ. જઈ લ્યો ભાઈઓ આવે છે તરણેતર થાય હવે લાઈન પડી આવે આ વાહન. જોવા મેળા ને ટ્રાફિક ફૂલ છે, પોલીસ વાળા લાઈન પડી આવે રાજકોટ બાજુ માલે ફૂલ થાય જ્યારે જે આરજીડી ની ગાડી જાય. અરે એલ માલ લે ચોટીલા જો પૂગી જાય ભાઈ, ચામુંડમાં ના દર્શન કરેલી ઉપર બેઠી મારી માં. અમારે ખાવું ક્યાંક આગળ હોટલે જમવાનું સુપર બનાવે અહીંયા ગાડી નો રહીએ ને ફૂલ ટ્રાફિક પડે હો. ટ્રાફિક તો જો પણ ત્યાં કી ખાવું હાલો મિત્રો સવારનો ઉપાડો લીધો વાગ્યા અટાણે 8 આપણે બ્લોકની હેડ કરી દઈએ. હેડ લાલપુર ચોકડી ભેગા લાલપુર ચોકડી જામનગર. જરાક તમને વિડીયા ગમતા હોય તો એનો કારું બટન દબાવી દેજો તો જરાક મજા આવે બનાવવાની. હમણાં એમાં રાતને દી માથે લીધા દરવાજા ના આવે એ ખબર નથી પડતી. ઓહ આ તો દુકાનો પાડે ને હાલો તો મળીએ સવારે. મારે તો સવારે ત્યાં ઘરે વયો જાય થાય સવાર થાય તો ખબર પડે. આપણી અટાણે લાલપુર ચોકડી વટી દરેડમાં દરેડ કુવામાં મજૂર હવાને 5:30 વાગે આવી જાય ફોન કરતી પૂગી આવી હોન્ડા લઈ. હાલો તો એવા બ્લોગને અહીં એન્ડ કરીએ અને મળીએ પાછા નવો વિડીયો સાથે નવી ટ્રીપમાં. જય દ્વારકાધીશ તો બધાને ભાઈ.